સાથે કરીએ વડાલીમાં જૂથ અથડામણ બાદ અત્યારે અજંપા ભરી શાંતિ। યુવકના પિતાએ 11 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। યુવકના પિતાએ રાયોટિંગ હેઠળ ફરિયાદ નોંધાવી। રાત્રિના સમયે કેટલાક તોફાનીઓએ આગચંપી કરી હતી। ગત મોડી રાતથી વડાલીમાં સ્થિતિ સામાન્ય બની રહી છે। અથડામણ બાદ ડીવાયએસપી સહિતનો કાફલો બંદોબસ્તમાં ખડકાયો છે। પોલીસે બંને પક્ષો સાથે બેઠક યોજી શાંતિની અપીલ કરી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડાલી પોલીસ છાવણીમાં ફેરવાયું છે। યુવક યુવતીના પ્રેમ સંબંધના કારણે રાજપૂત તેમજ સગર સમાજ વચ્ચે બબાલ ચાલી રહી છે। સતત 2 દિવસથી બંને પક્ષો સામસામે આવી ગયા છે, પથ્થરમારો કરી રહ્યા છે। ગત રોજ બંને પક્ષો વચ્ચે ધીંગાણું પણ થયું। આ દરમિયાન વડાલીમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા। આ કેસમાં યુવકના પિતાએ 11 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી। રાયોટિંગ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે યુવક યુવતીએ 1 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા। વડાલીની અંદર સગર સમાજ અને રાજપૂત સમાજના લોકો વચ્ચે આજે ઘર્ષણનો બનાવ બનવા પામેલો હતો, જેની અંદર આંતરજ્ઞાતીય લગ્ન કરેલ એક કપલ જે છે અને તે બાબતે બંને પક્ષના જે લોકો છે તે લોકો વચ્ચે ઘર્ષણ થયેલું હતું અને આ એક જૂની સમસ્યા 1.5 વર્ષ પહેલાંથી ચાલી આવતી હતી। તે અન્વયેનો આ બનાવ છે અને સદર બનાવની અંદર હાલ વડાલી ખાતે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે। ડીવાયએસપી ઈડરનું હેડક્વાર્ટર જે છે વડાલી ખાતે રાખવામાં આવનાર છે આગામી દિવસો દરમિયાન અને અહીંયા તે ઉપરાંત ડિવિઝનમાંથી અને જિલ્લામાંથી અન્ય પોલીસ ફોર્સ રાખવામાં આવેલી છે। હાલ બંને પક્ષના આગેવાનો સાથે મધ્યસ્થી થયેલી છે। ગઈકાલે પણ એ લોકોએ બાંયધારી આ બાબતે લીધેલી હતી અને તે બાબતે અત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા પોતાના સમાજના યુવાનોને સમજ આપવામાં આવેલી છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। આજ વિશે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાયા છે। ચિરાગ, 1 વર્ષ પહેલા યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ સતત આ બબાલો થઈ રહી છે। પરિસ્થિતિ એવી છે કે બંને પક્ષો સામસામે આવી ચૂક્યા છે। આ સાથે સાથે પથ્થરમારો અને ધીંગાણું પણ કરવામાં આવ્યું ગત મોડી રાત્રે। અત્યારે શું સિચ્યુએશન છે અને અત્યારે શું જાણકારી આ મુદ્દે? જી, ખાસ કરીને 1 વર્ષ અગાઉ છે તે સગર સમાજના યુવકે રાજપૂત સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંનેને 1 વર્ષ જેટલો સમય છે તે વીત્યો છે। જોકે જે યુવતીને છે તે યુવકનો પરિવાર નથી સ્વીકારી રહ્યો, જેને પગલે બંને સમાજોએ 1 વર્ષ અગાઉ આ બેઠક છે તે યોજી હતી ને યુવક અને યુવતીની સમજાવટ બાદ યુવતીને તેના ઘરે સુપ્રત કરવામાં આવી હતી। જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ વિવાદ છે તે ફરી ઉશ્કેરાયો છે અને બંને પક્ષો છે તે સામસામે આવે છે। આપણે બતાવીશ કે આ રાજપૂત સમાજની જે ફળી છે તે વિસ્તાર છે કે જ્યાં સમગ્ર પોલીસ છાવણી છે તે અહીંયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાનો છે। પરમ દિવસે ને ગત રોજ એટલે કે સતત 2 દિવસથી આ સમગ્ર વડાલીની અંદર 2 જે સમાજો છે તેની વચ્ચે પથ્થરમારો થઈ રહ્યો છે। સાથે બંને સમાજો છે તે સામસામે જે ઉગ્ર લડાઈ છે તે પણ જોવા મળી રહી છે અને બંને સમાજો વચ્ચે જૂથ અથડામણ બાદ સમગ્ર વડાલી શહેર છે તે હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ખાસ કરીને જે પ્રમાણે યુવતી છે તે યુવકના ઘરે તેનો સ્વીકાર યુવકનો પરિવાર નથી કરી રહ્યો, જેને લઈને યુવતીને હાલ બંને જે પરિવારો છે તે પરિવારોનો વચ્ચેનો જે રસ્તો છે તે પોલીસે નીકાળ્યો છે અને હાલ યુવતીને નારી ગૃહ કેન્દ્ર ખાતે મોકલવામાં આવી છે। જોકે જે પ્રમાણે યુવતીના પરિવાર સહિત તેના સમાજ દ્વારા યુવકના ઘર સહિત તેના સમાજના જે મકાનો છે ત્યાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યાં પણ પથરાવ કરવામાં આવ્યો હતો અને ગત રોજ છે તે આ સમગ્ર જૂથ અથડામણ છે તે બધું ઉગ્ર બની હતી ને અહીંયા મોટું ટોળું છે તે વિસ્તારની અંદર ઘૂસી આવ્યું હતું ને રહેણાંક વિસ્તારો સહિત જે વાહનો છે તેને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ વાહનોના દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે અહીંયા પથરાવ કરવામાં આવે છે, વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી છે, સાથે રહેણાંક વિસ્તારો છે તેને પણ અહીંયા નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું છે। એટલે સતત 2 દિવસથી જે પ્રમાણે વડાલીની અંદર આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને ડીવાયએસપી સહિતનો કાફલો છે તે અહીંયા બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે। સમગ્ર વડાલી શહેર છે તે હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને પોલીસે ગત રોજ બંને સમાજોના આગેવાનો સહિત બંને પરિવારો સાથે પણ બેઠક યોજી હતી। શાંતિ રાખવાની જે અપીલ છે તે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। બંને સમાજો વચ્ચે જે પ્રમાણેની પોલીસ દ્વારા
બેઠક યોજવામાં આવી અને જે શાંતિની અપીલ કરવામાં આવી છે ત્યારબાદથી જ વડાલીની અંદર સ્થિતિ છે તે સામાન્ય તરફ બની રહી છે. ગત જે મોડી રાત્રે આગચંપીનો બનાવ છે તે પણ સામે આવ્યો હતો. કેટલાક વ્યક્તિઓ દ્વારા જે આગચંપીનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને શાકભાજીનું જે કોલું હોય છે, જે બેઠક હોય છે તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદથી જ પોલીસ છે તે ચાપતી બની હતી અને સમગ્ર વડાલી શહેર સહિત જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અને હાલ વડાલીની અંદર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને બંને સમાજો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આજે બંને સમાજો છે તેની વચ્ચે સમજાવટ થાય તેના પણ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ અત્યારે જે સમગ્ર વિસ્તાર કહી શકાય કે વિસ્તારની અંદર જે પ્રકારે ગત રોજ અને પરમ દિવસ એટલે કે સતત 2 દિવસ જે પ્રમાણે ધીંગાણું સર્જાયું હતું ને જૂથ અથડામણ થઈ હતી તે સ્થિતિને કાબુમાં લેવાના પોલીસે સંપૂર્ણ પ્રયાસ કર્યા છે અને સમગ્ર વિસ્તાર છે તે અહીંયા પોલીસના શિકંજામાં છે ને હાલ પોલીસ બંદોબસ્ત વિસ્તારની અંદર ખડકી દેવામાં આવ્યો છે. તો સાથે અહીંયા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પોલીસે જે ટીયર ગેસના વાહનો છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સાથે જે એસએમએલ વાન હોય કે પોલીસની 112ની જે ટીમ હોય તમામ ટીમો અહીંયા ખડે પગે રાખવામાં આવી છે. મોટા ભાગનો જે સ્ટાફ છે તે અહીંયા બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે સંપૂર્ણ પોલીસ દ્વારા એક જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આજે યુવક અને યુવતીના પ્રેમ લગ્નની જે બબાલ છે તે ક્યાંક ને ક્યાંક શાંત પડે અને જે સમાજો વચ્ચે આ જે પ્રકારેની બબાલ થઈ રહી છે અને જે પ્રકારેનું જૂથ અથડામણ સુધીનું અને જે આ ધીંગાણું સર્જાયું હતું તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ બંને સમાજો વચ્ચે સમજાવટ થાય ને કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે અને બંને સમાજો સુખ શાંતિથી અહીંયા વડાલીની અંદર વસવાટ કરે અને ફરી એક સંબંધો છે તે નવેસરથી બંધાય તે પ્રકારના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગતરોજ જે પ્રમાણે જે વિસ્તાર બાનમાં લેવામાં આવ્યો હતો અને મોટું ટોળું છે તે આ વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું અને એના વિસ્તારનો પણ આજે નિશાન બનાવવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદથી જે જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી સહિત પોલીસનો જે સ્ટાફ છે તેના દ્વારા અહીંયા પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું અને ફૂટ માર્ચ યોજાઈ હતી. સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ પોઈન્ટો છે તે ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા છે તે પણ ચેક કરવામાં આવ્યા હતા અને જે પ્રકારે આ બબાલ કરી હતી ને જે ધીંગાણું સર્જાયું હતું ને પોલીસને ટીયર ગેસ છોડવાની જે ફરજ પડી હતી તેને લઈને પોલીસ છે તે પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી હતી ને જે પ્રકારે આ જે જૂથ અથડામણની અંદર જે તોડમફોડ કરનાર જે તત્વો છે તે લોકોને પણ છોડવામાં ન આવે તે પ્રકારેની પોલીસે તૈયારીઓ દર્શાવી છે અને હવે પોલીસ છે તે જે પ્રકારે યુવતીના જે પરિવાર છે સહિત તેના સમાજના જે મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે તે લોકો પાસે એક ફરિયાદની જે રાહ છે તે પોલીસ તંત્ર જોઈ રહ્યું છે અને જે પ્રમાણે યુવકના પિતા દ્વારા જે પ્રમાણે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને 11 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાયા બાદ હવે જે પ્રકારે યુવતીના જે પરિવાર સહિત તેના જે સમાજના મકાનો છે તેમાં તોડફોડ કરાયા બાદ હવે ત્યાં લોકો પણ જે ફરિયાદ કરશે તો જે પ્રકારે પોલીસ રાયોટિંગનો ગુનો નોંધીને બંને પક્ષો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જોકે હાલના તબક્કે વડાલી શહેરની અંદર જે પ્રમાણેની સતત 2 દિવસથી સ્થિતિ વણસી હતી તે સ્થિતિ પર હાલ પોલીસે સંપૂર્ણ કાબુ મેળવ્યો છે. જોઈ ચિરાગ, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે.